ધામ ડાકોરમાં રોજબરોજ દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે આવનારા ભક્તોને ₹1 કે ₹2 અને ₹5 જેવી સામાન્ય રકમમાં મિનરલ પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે 15મા નાણાં પંચમાંથી લાખો રૂપિયા ઉગારી અને ડાકોરના જાહેર બજારોમાં અલગ અલગ જગ્યાઓ પર 5 જેટલા એટીએમ વોટર મશીન મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ એટીએમ વોટર મશીન શોભાના ગાંઠિયા પ્રમાણે દેખાઈ રહ્યા છે। તો બીજી તરફ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે ડાકોર નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવેલ તમામ એટીએમ વોટર મશીન ચાલુ છે। ડાકોર નગરપાલિકાના કોઈ એટીએમ જોડ થઈ નથી રહ્યા, તમામ એટીએમ ચાલુ છે। પણ ડાકોર નગરપાલિકામાં જે તે સમયે એટીએમ નક્કી કરવામાં આવે ત્યારે 5ની સંખ્યામાં નક્કી કરવામાં આવ્યા હતા, જ્યારે ડાકોરના મુખ્ય વિસ્તારોમાં તહેવારોના વેકેશનના સમયમાં લોકોનો ધસારો વધારે રહે છે અને એમાં 750 લીટરની ટાંકીનું જ પ્રોવિઝન કરવામાં આવેલું હતું। ડાકોરના સ્થાનિક લોકો પણ આ એટીએમનો ઉપયોગ કરે છે, એટલે એટીએમ ઉપર લોડ વધારે રહે છે, એના કારણે એટીએમની ટાંકી ખાલી થઈ જવાના અને એનું કોઈન બોક્સ ભરાઈ જવાના કારણે એટીએમ એક કોઈન બોક્સ ભરાઈ જાય કે ટાંકી ખાલી થઈ જાય એટલે સેવા આપતું બંધ થઈ જાય। અમે જેવી ફરિયાદ મળે છે એટલે કોઈન બોક્સ ખાલી કરાવવાનું કામ કરી લઈએ છીએ, બાકી બીજો સપ્લાય મળે એટલે ટાંકી પણ ફૂલ થઈ જાય છે। એ જે વચ્ચેનો બે ગેપ થાય એ દરમિયાન લોકોને સેવા આપી શકાતી નથી, એટલે અમે વધારાના એટીએમનું પણ આયોજન કરી રહ્યા છીએ। મારો પોતાનો સ્ટાફ આ એટીએમનો ઉપયોગ કરે છે ને એમણે પોતે પણ મને કોઈ દિવસ, કારણ કે હું રેગ્યુલર એને અપડેટ લેતો હોઉં, એમણે પોતે પણ મને ફરિયાદ નથી કરી અને હું પણ જ્યારે મંદિરની આજુબાજુ જ્યાં એટીએમ મૂક્યા છે ત્યાં જતો હોઉં ત્યારે એટીએમ જોતો હોઉં। એટલે હકીકત તમે જે કહેતા મારા વર્ઝન પ્રમાણે એ હકીકત સાચી છે કે એટીએમ વર્કિંગ છે અને એટીએમનો વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ છે, એટલે નાનું મોટું રિપેરિંગ પણ આવે કે મેન્ટેનન્સ આવે તો એટીએમનો ઓપરેટર જે કોન્ટ્રાક્ટર છે એને રિપેર કરતો। જ્યારે હોળીની પૂનમ આવી ત્યારે આ 15મા નાણાં પંચની અંદરથી આ મશીનો વસાવવામાં આવ્યા હતા અને જ્યારે એ વસાવવામાં આવ્યા હતા ત્યારે પણ મેં એમને કીધેલું કે ભાઈ તમે આ રીતના ખોટો ખર્ચ કરશો નહીં। ડાકોરમાં એક તો પીવાનું પાણી તમે આપી નથી શકતા, તો આટલું 30 લાખના ખર્ચને આ મશીનો શા માટે મૂકવામાં આવે છે? 10 જ મિનિટ પાણી આવતું હોય તો એની અંદર પાણી તો પૂરતું ભરાતું નથી। અત્યારે યાત્રિકોને કે ડાકોરની જનતાને આનો કોઈ પણ જાતનો ફાયદો નથી અને ખોટા 30 લાખનો આ ખર્ચો કરવામાં આવ્યો છે। અહીંયા આગળ તમે જોશો તો ડિલેન પાર્ટી પ્લોટની બાજુની અંદર એ મોટી ટાંકી બનાવીને લાખોના ખર્ચે બનાવીને મૂકી રાખી છે, એમાં આજે ટીપું પાણી ભરેલું નથી, તો જેમાં પાણી નથી ભરાતું તો એવી વસ્તુ તમે શા માટે આજે 57 વર્ષથી બનાવીને એ ટાંકી પડી રહી છે? આ બાબતની જાણ કલેક્ટર સાહેબ, આરસીએમ દરેકને મેં આની જાણ કરેલી હતી, પણ તે છતાં દરેકને ધ્યાને ન રાખી અને મશીનો મૂકી દીધા છે અને મશીનો અત્યારે બંધ હાલતમાં પડી રહ્યા છે। 10 મિનિટ પાણી આવે તો અંદર કેટલું ભરાય? એની અંદર 3 મશીન તો સદંતર બંધ છે અત્યારે, એટલે આ કોઈ ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે રાઘવજી પટેલે કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। કલેક્ટર, પોલીસ કમિશનર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ